ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં નળ સરોવર અધિકાર રેલી નળ સરોવર વેટલેન્ડ સાઇટ પર માછીમારી રોકવાના વિરોધમાં રેલીનું આયોજન નળ સરોવરમાં માછીમારી પર પ્રતિબંધ મુકાતા વિરોધ પ્રદર્શન સત્યાગ્રહ છાવણી પર સભા બાદ અગ્ર મુખ્ય વન સંરક્ષકને અપાશે આવેદન કોંગ્રેસ નેતા અમિત ચાવડા તુષાર ચૌધરી નૌશાદ સોલંકી ઉપસ્થિત રહ્યા અગ્ર મુખ્ય વન સંરક્ષક હાઈકોર્ટમાં યોગ્ય રજૂઆત કરે તેવી માંગ થઈ રહી છે। વર્ષોથી સદીઓથી જે પઢાર અતિ પછાત આદિવાસી સમાજ છે એ નળ સરોવર ફરતો વસેલો છે અને પરંપરાગત પેઢીઓ દર પેઢીથી એ નળ સરોવરની અંદર મચ્છીમારી કરી ફિશિંગ કરીને પોતાનું જીવન નિર્વાહ કરે છે। પરંતુ હાલની અંદર એક ઘટના એવી ઘટી રહી છે કે આ નળ સરોવર બચાવવાના નામે પક્ષી અભયારણ્ય બચાવવાના નામે આ આદિવાસીઓને ત્યાંથી ખદેડી મૂકી ત્યાંથી તેમને પ્રતિબંધિત કરી અને એમના જે ફોરેસ્ટ રાઇટ એક્ટ પ્રમાણે એમને જે મૂળભૂત અધિકારો છે એનાથી વંચિત કરવાનું જે અત્યારે પ્રયાસ થઈ રહ્યો છે એના માટેથી આજે અહીં જન અધિકાર સભા આયોજિત કરવામાં આવી હતી અને અમે મુખ્ય જે વન સંરક્ષણ અધિકારી છે PCCF એને આજે મળી અને અમે એક આવેદનપત્ર પણ આપવાના છીએ કે જે હાઈકોર્ટની અંદર એક જે PIL ચાલી રહી છે એની અંદર આ પઢારો વતી એક એમનો યોગ્ય પક્ષ રજૂ થાય કેમ કે માનીય ઉચ્ચ ન્યાયાલયને ખબર નથી કે ત્યાં કોણ વસી રહ્યા છે અને કોના અધિકારો આમાં છીનવાઈ રહ્યા છે એટલે એ વાત સાચી હકીકત ઉચ્ચ ન્યાયાલય સુધી પહોંચે એના માટેનો ખાસનો આજે અમારો કાર્યક્રમ છે।